ધોળકામાં સ્કૂલ વાહનોની અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે અને પ્રશ્નને હલ કરવાની માંગણી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા સ્કૂલ વાહન એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલા સ્કૂલ વાહન અને ઓટો રિક્ષા હડતાલમાં ધોળકા અને બાવળા તાલુકાના સ્કૂલ વાહન એસોસિએશનના સભ્યોએ જોડાઈને સ્વૈચ્છિક હડતાલને સમર્થન આપ્યું છે। જે હડતાલ જાહેર કરવામાં આવી છે તેના સમર્થનમાં અમે ધોળકા અને બાવળાના સ્કૂલ વાહન ચાલકોએ સમર્થન આપીએ છીએ। સાથે જણાવવાનું કે અત્યારે જે હાલમાં પરિસ્થિતિ જાહેર થઈ રહી છે તે પ્રમાણે કે સ્કૂલના વાહનોને પરમિટ પાસિંગ થતું નથી। જે પ્રવૃત્તિઓ આરટીઓ ઓફિસરોએ કરવાની હોય છે, અધિકારીઓએ સંચાલકોએ કરવાની હોય છે, તેમની ઢીલના કારણે અત્યારે અમને જે તકલીફ પડી રહી છે એના લીધે અમને સ્કૂલવાળાઓને વાનમાં બાળકોને લાવવા લઈ જવામાં તકલીફ પડી રહી છે। કારણ કે પોલીસવાળાનો ત્રાસ છે। ત્રાસ તો એ લોકો એમની ડ્યુટી બજાવે છે, નિભાવે છે, એની માટે અમને ના નથી, પણ એમની લોકોની જે અત્યારે પકડાપકડી ચાલી રહી છે અમારી ગાડીઓવાળાની, દરેક ગાડી ઉપર 10 થી 15 હજાર રૂરલમાં ગામડામાં જે અમે સ્કૂલ વાહન ચલાવી રહ્યા છીએ તે લોકોને પોસાય એમ નથી। મોટામાં મોટું રીઝન એવું છે કે સ્કૂલમાં જે આવતા બાળકો મિડલ ક્લાસના છે, ફેમિલીઓ આપી શકે તેમ નથી સ્કૂલ વાનની। એટલે કાયદેસર ગાડી ચલાવવા માટે અમને જે ખર્ચો છે બરાબર છે એ ખર્ચાની સાથે સમય મર્યાદા જે લંબાવવામાં આવે કે જે મુદત આપવામાં આવે એ મુદત અમને આપશે કે મહિનો કે 2 મહિનામાં, એ પ્રમાણે અમે અમારી ગાડીઓ કમ્પ્લીટ આરટીઓના રૂલ્સ પ્રમાણે ફોલો કરીશું અને અમે ત્યાર પછી જ આનો નિર્ણય આવશે ત્યાર પછી જ અમે સ્કૂલ વાહનો ચાલુ કરીશું।